નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશે ભણ્યા, જેની અંદર આપણે વિદ્યુત પ્રવાહના કારણે અથવા તો ગતિમાન વિદ્યુત ભારના કારણે એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની આપણે માહિતી મેળવી હતી અને એનું મૂલ્ય કેટલું હોય, કેવી રીતે એની દિશા હોય, એ બધી આપણે ચર્ચા કરી હતી. તો બાયો સાવરનો આપણે નિયમ જોયો હતો કે જે I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતો તાર હોય એનાથી કોઈ એના ઉપર કોઈ એક ખંડ લઈએ dl લંબાઈ જેટલો, ત્યાંથી r અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય એ બાયો સાવરનો નિયમ આપે છે. આજે આપણે જોઈશું કોઈ રિંગ હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ રિંગની આસપાસ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું હોય છે, બરાબર, એની આપણે માહિતી મેળવીશું. તો વિદ્યુત પ્રવાહ ધારિત એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, તો એના માટે આપણે કોઈ એક પેલા તો રિંગ લઈએ. ધારો કે આ રિંગનું કેન્દ્ર છે. રિંગને આપણે આ રીતે ઊભા સમતલમાં છે એવી રીતે આપણે ધારીએ અને રિંગનું જે કેન્દ્ર છે અને રિંગનું જે સમતલ હોય એને લંબ આ રીતે રિંગના કેન્દ્રમાંથી વચ્ચેથી પસાર થતી એક રેખા વિચારીએ, જેને કહેવાય રિંગની અક્ષ. રિંગ હોય એનું કેન્દ્ર હોય એમાંથી પસાર થતી રેખા અને રિંગનું જે સમતલ બને એને લંબ, એ જે રેખા હોય એને કહેવાય અક્ષ. તો અક્ષ પર આપણે કોઈ પણ એક બિંદુ પસંદ કરીએ, ધારો કે આ બિંદુ પસંદ કરીએ P. તો P બિંદુ પાસે અક્ષથી ધારો કે x અંતરે કોઈ એક બિંદુ P છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ આપણે ગણવું છે. હવે x અંતર છે એ જુદું જુદું હોઈ શકે, એટલે કે અક્ષ પરના જુદા જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે એનું સમીકરણ આપણે ધારવું છે. અને રિંગની અંદરથી ધારો કે I જેટલો પ્રવાહ આ રીતે વહે છે, બરાબર. રિંગમાંથી આ રીતે વિદ્યુત પ્રવાહ વહે છે. તો વિદ્યુત પ્રવાહ વહે છે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હશે, તો એમાંથી પણ આપણે કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ગણવું છે, તો કે રિંગનું જે કેન્દ્ર હોય એમાંથી પસાર થતી રેખા, જેને કહેવાય અક્ષ. તો રિંગની અક્ષ ઉપર આપણે x અંતરે એટલે કે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એવું સમીકરણ આપણે ધારવું છે. તો એના માટે આપણે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરશું. તો પહેલા તો આપણે બાયો સાવરનો નિયમ લખી દઈએ. તો બાયો સાવરનો નિયમ આ રીતે છે કે કોઈ ખંડ હોય, એ ખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર μ0/4π I dl સદિશ ક્રોસ, જો આપણે r સદિશ લખીએ તો છેદમાં r નો ઘન, બરાબર. આ રીતે જો અહીંયા r કેરેટ લખીએ તો અહીંયા r નો સ્ક્વેર. તો આ રીતનો એનો નિયમ છે. એટલે કે કોઈ આપણે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ વિચારવો પડશે. તો રિંગ પર આપણે કોઈ પણ જગ્યાએ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ વિચારીએ તો રિંગની એક્ઝેક્ટ જે કેન્દ્ર છે એના ઉપરનો ભાગ આપણે અહીંયા લઈએ dl ખંડ, બરાબર. આટલો ભાગ લઈએ dl સદિશ. તો dl સદિશની દિશા કઈ હોય, તો કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ વિદ્યુત પ્રવાહની દિશામાં, એટલે કે સ્પર્શક દોરવાનો ત્યાં એ દિશામાં dl ની દિશા હોય. એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ આપણે ધારી લીધો. ભાઈ ખંડથી બિંદુ P એ ધારી લઈએ. હવે ધારો કે r સદિશ આ રીતે લઈએ. ખંડથી r સદિશ જે બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર લખવું છે, તો એના માટે આપણે આવું લખી શકીએ, બરાબર. dl જેટલી લંબાઈ છે, I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, તો આ રીતે આપણે લખી શકીએ અને સદિશ સ્વરૂપે આપણે ચુંબકીય ક્ષેત્ર બતાવવું પડશે.
તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ, આ ખંડના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય એ આપણે હવે સમજવાનું. તો ડીએલ ની દિશા જે છે એ આ રીતે હશે, આવી રીતે હશે. સ્પર્શક દોરશું તો આ દિશામાં ડીએલ સદિશ હશે અને આર સદિશ આ રીતે છે. જો ડીએલ આ રીતે હોય અને આર સદિશ આ રીતે હોય તો બી ની દિશા કેવી રીતે નક્કી થાય? ક્રોસ ગુણાકાર છે. એટલે આપણે સમજ્યા કે જેનો ક્રોસ ગુણાકાર થાય છે ડીએલ અને આર નો, તો પેલા ડીએલ છે પછી આર છે, તો ડીએલ થી આર તરફ આંગળા વાળવાના જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. બરાબર, ડીએલ થી આર તરફ આંગળા વાળવાના. અંગૂઠો જે તરફ રહે એ બાજુ આની દિશા થાય. તો ડીએલ થી આર તરફ આપણે આંગળા વાળશું તો ડીએલ ની આ જે રિંગ છે એ આપણે આવી રીતે લીધી છે. તો ડીએલ થી આર તરફ આંગળા વાળીએ એટલે ક્યાં આવશે ચુંબકીય ક્ષેત્ર? આ રીતે આમ આંગળા વાળશો એટલે આ રીતે આવશે આમ. બરાબર, આ રીતે નીચે આવશે. જો વિદ્યુત પ્રવાહ આ રીતે વહેતો હોત, આ દિશામાં આપણે લીધું હોય, આપણે એ દિશામાં જ લઈએ. બરાબર, એટલે આપણને અહીંયા સમજવાની મજા આવશે. આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો ડીએલ ની દિશા કઈ થશે? આ રીતે થશે. સ્પર્શકની દિશામાં આ રીતે. તો જો ડીએલ ની દિશા એ થાય તો ડીએલ થી આર તરફ આંગળા વાળીએ એટલે ક્યાં આવશે ચુંબકીય ક્ષેત્ર? આ રીતે ઉપર આવશે, આ ત્રાંસુ આવશે આવી રીતે, એટલે કે આ દિશામાં. બરાબર, આ રીતે થશે. હજી એક વખત આપણે સમજીએ. ડીએલ આ રીતે છે સ્પર્શક, બરાબર, આર છે આવી રીતે. તો ડીએલ થી આર તરફ આપણે આંગળા વાળશું એટલે અંગૂઠો આ રીતે આમ ત્રાંસો રહેશે. એટલે કે આપણે જો બતાવવું હોય તો આ રીતે કહી શકીએ. ડીએલ ની દિશા આવી રીતે છે, આર ની દિશા આવી રીતે છે. બરાબર, તો ડીએલ થી આર તરફ આ રીતે, આ જે ફૂટપટ્ટી છે એ આર છે અને દસ્તર જે છે એ ડીએલ છે. આ રીતે હું રાખું આમ ત્રાંસો. તો ડીએલ થી આર તરફ આંગળા વાળશો એટલે ક્યાં આવશે? આ રીતે આમ આ બાજુ આવશે, જે આપણે અહીંયા આવી રીતે આમ બતાવ્યું ત્રાંસો આવી રીતે. બરાબર, તો આ રીતે થશે. આ જ રીતે ધારો કે ડીએલ ખંડ આપણે અહીંયા વિચારીએ આ બાજુના, તો એમાં સ્પર્શક આ રીતે આવશે અને અહીંયાથી આપણે આર સદિશ આ રીતે વિચારીએ અને આપણે આર સદિશ કહીએ. બરાબર, તો એની દિશા કઈ રીતે આવશે? આ રીતે. ડીએલ આમ છે, આર આમ છે, એટલે આ રીતે જુઓ. બરાબર, આવી રીતે થશે. અહીં રિંગ ઉપર જુદી જુદી જગ્યાએ ડીએલ આપણે વિચારતા જઈએ અને આર જોડતા જઈએ, આર સદિશ, અને બધા માટે આ રીતે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે વિચારતા જઈએ તો આ બધી દિશાઓ આવશે. બરાબર, આવી રીતે આ બધી દિશાઓ આવશે. તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની કિંમત આ રીતે ગણી શકીએ અને દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જે રીતે વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ દિશામાં સ્પર્શક દોરવાનો. કોઈ પણ ખંડ લઈએ ત્યાં એ ડીએલ ની દિશા થશે અને આર જે છે એ તો એને આપણે ડાયરેક્ટ પી બિંદુ સાથે જોડી દેવાનો, એ આર ની દિશા થશે. એટલે અહીંયા ત્રિપરિમાણમાં આકૃતિ ખરેખર થાય, પરંતુ આપણે અહીંયા બોર્ડના સમતલમાં દ્વિપરિમાણમાં બતાવી છે. એટલે ડીએલ અને આર જે છે એનેથી જે સમતલ બનશે એને લંબ આવશે ડીબી. બરાબર, ચુંબકીય ક્ષેત્ર જે છે એ ત્રીજા જ પરિમાણમાં આવશે, એવું થશે. એટલે એ આપણે કોઈ એક હાથમાં રિંગ રાખી અને વિચારતા જઈએ ડીએલ આ બાજુ હશે, આર આ બાજુ હશે, તો આપણે એ રીતે આમ સમજી શકીએ. બરાબર, અને અહીંયા આકૃતિ આપણે ત્રિપરિમાણમાં છે પણ દોરી છે આપણે દ્વિપરિમાણમાં. આપણે અહીંયા ત્રિપરિમાણમાં બતાવી શકીએ નહીં. એટલે એ રીતે તમારે વિચારી અને સમજવાનું છે આકૃતિ કઈ રીતે આપણે બતાવી છે. તો જુદા જુદા ડીએલ ખંડ રિંગ ઉપર હું લેતો જાઉં આ રીતે કોઈ પણ જગ્યાએ, તો આ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશાઓ આવતી જશે. અહીંયા આપણે એ રીતે બતાવવી પડશે. હવે બીજું વિચારીએ આપણે. તો અહીંયા જુદી જુદી દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવશે, પણ તમે મૂલ્ય વિચારો તો જો મૂલ્યમાં ડીએલ ખંડ છે અને આર સદિશ છે, બધામાં સરખું જ આવશે. તો મૂલ્ય તો સરખું જ આવશે, દરેક ખંડનું મૂલ્ય સરખું આવશે, પણ દિશા જુદી જુદી આવશે. અને જ્યારે આવું થાય કોઈ પણ ભૌતિક રાશિની અંદર કે મૂલ્ય એક જ કોઈ એક બિંદુ પાસે આપણે એ ભૌતિક રાશિના મૂલ્ય ગણતા હોય અને મૂલ્ય સરખું આવતું હોય અને ખાલી દિશાઓ ફરતી હોય,
તો ત્યારે શું કરાય, કોઈ પણ ચુંબકીય ક્ષેત્રનો એક ભાગ લઈ કોઈ પણ એક ખંડ માટે એના આપણે ઘટકો પાડી દઈએ, બરાબર. ઘટકો પાડવાથી શું ફાયદો થશે જોઈએ. ધારો કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એના બે ઘટક પાડી દો. હવે કોઈ પણ જગ્યાએ આપણે થીટા ખૂણો લઈએ તો ધારો કે અહીંયા આ સમતલની અંદર આ થીટા ખૂણો ધારી લો, તો આકૃતિની ભૂમિતિ ઉપરથી ખરેખર આપણે આમ જોઈએ તો આર સદિશ છે આ રીતે છે, અને આ સમતલ જે બને છે એના કરતા આ જે છે ડીવી એ બીજા સમતલ છે. તો આકૃતિની ભૂમિતિ ઉપરથી આ થીટા થશે આ રીતે, બરાબર. ત્રિપરિમાણમાં થાય છે એટલે એ રીતે આપણે વિચારવું પડશે. આ ખૂણો થીટા થશે એટલે આ ખૂણો થીટા બનશે જ, બરાબર. કારણ કે આ બાજુ 90 થાય છે, આ બાજુ 90 થાય છે, અને આ ભાગ જે છે એ જ ભાગ આ થશે આ બાજુનો. એટલે આ જેટલો ભાગ થાય ને એ જ અહીંયા થશે, કારણ કે ત્રિપરિમાણમાં બને છે. આ ડીબી આપણે બતાવ્યું છે દ્વિપરિમાણમાં, બરાબર. આ રીતે બતાવ્યું છે અહીંયા. તો આપણને એવું લાગે કે આ ખૂણો છે એટલો જ ખૂણો આ થવો જોઈએ, ખરેખર એ નહીં થાય, આ થશે, બરાબર. જો એક જ સમતલમાં હોત તો આ ખૂણા જેટલો જ આ ખૂણો બને તો બને, એક જ સમતલમાં હોત. ત્રિપરિમાણમાં થાય છે એટલે એવું નહીં થાય, ઊંધું થશે, બરાબર. તો આના બે ઘટક વિચારીએ આપણે. તો એક આવશે આ થીટા સાઈડનો ડીબી કોસ થીટા, અને આ ડીબી સાઈન થીટા, આવું થશે. એવી જ રીતે આનું વિચારીએ આપણે, આનું. તો આ ખૂણો થીટા છે તો અહીંયા આ ખૂણો થીટા બનશે આ રીતે. તો આ થશે ડીબી કોસ થીટા, અને આ થશે ડીબી સાઈન થીટા. તો આ જ રીતે જેટલા પણ અહીંયા આપણે ખંડ લઈએ બધાના ચુંબકીય ક્ષેત્ર આવી રીતે આવશે. જેમ આ બેના આપણે લીધા તેવી રીતે બધાના આવશે. તો બધાના આ રીતે ઘટક પાડશું આપણે, તો કોસ થીટા વાળા ઘટક બધા આ બાજુ આવશે, સાઈન થીટા વાળા બધા ઘટક આ બાજુ આવશે, આવું થતું જશે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે સામે ઘટકો આવશે, બરાબર, આ કિંમત અને આ કિંમત આ બંને સરખી છે, જે એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. આ બાજુ જેટલી કિંમત છે એટલી જ આ બાજુ કિંમત થશે. તો જેટલા પણ ખંડ લેશું આપણે બધાના ચુંબકીય ક્ષેત્રના આપણે આ રીતે ઘટક પાડશું તો બધા ઘટકમાં કોસ ઘટક સામે આવશે. આ બાજુ જેટલા કોસ ઘટક આવશે એટલા જ કોસ ઘટક આ બાજુ આવશે, બરાબર. અને એ જ રીતે બધા જ સાઈન ઘટક એક દિશામાં આવશે. એટલે ખરેખર શું થશે, આ બધાનો સરવાળો કરીએ એટલું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ થશે. આ ચુંબકીય ક્ષેત્ર તો શું થશે, એકબીજાની અસર નાબૂદ કરી નાખશે, બરાબર. આ બાજુ જેટલી કિંમતો આવશે ચુંબકીય ક્ષેત્રની એટલી જ આ બાજુ આવશે, એટલે એ તો નાબૂદ થઈ જશે. પણ આ બાજુ બધા જ ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, બધાના ઘટકો સાઈન થીટા વાળા. તો એ બધાનો સરવાળો આપણે કરી દઈએ તો આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર અહીંયા પી બિંદુ પાસે મળી જાય. અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે, તો કે બધા આ દિશામાં છે તો ચુંબકીય ક્ષેત્ર પણ આ જ દિશામાં હશે, બરાબર. તો અહીંયા આપણે મૂલ્ય તો લખ્યું એક ખંડના કારણે, બરાબર. કોઈ એક ખંડના કારણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લખ્યું. હવે અહીંયા આપણે આગળ ગણતરી કરીએ તો ધારો કે આ ક્રોસ ગુણાકાર કાઢવો હોય તો આવું લખી શકીએ, μ0/4 I dl r sin θ છેદમાં r નો કાટ, બરાબર. ક્રોસ ગુણાકાર કાઢીએ એટલે sin θ આવશે. તો અહીંયા sin θ, તો θ એટલે r અને dl વચ્ચેનો ખૂણો. તો જો dl જે છે અને r જે છે એ બંને એકબીજાને લંબ જ આવશે. ગમે તે જગ્યાએ રિંગ ઉપર કોઈ પણ dl ખંડ લઈએ તો એ સ્પર્શકની દિશામાં આવશે, અને r જે છે એ આ રીતે આમ ત્રાંસું જ આવશે, બરાબર. તે બે વચ્ચેનો ખૂણો ગમે ત્યારે આપણે ગણશું તો આ રીતે 90 બનશે. દરેક ખંડ માટે એવું બનશે. તો આપણે દરેક ખંડ માટે જો એવું બને તો આપણે આવું લખી શકીએ, દરેક dl ખંડ અને r સદિશ વચ્ચે θ બરાબર 90 બનશે. તો θ બરાબર 90 બને તો sin 90 કેટલું થશે, તેની કિંમત થશે 1. તો હવે આને આપણે કઈ રીતે લખી શકીએ, તો કે AB બરાબર
મ્યુ 0/4 અહીંયા એક r કેન્સલ થઈ જશે, અહીંયા સ્ક્વેર જ વધશે બરાબર. એટલે શું લખાશે? મ્યુ 0/4 I di છેદમાં r સ્ક્વેર બરાબર. આટલું વધશે. હવે આની અંદર જે r છે એની કિંમત જો આપણે લખવી હોય તો આપણે તો કેન્દ્રથી x અંતરે જે બિંદુ આવ્યું છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. એટલે કે આપણે જે સૂત્ર મેળવશું એની અંદર x આવશે તો ચાલશે, પણ r છે એ તો બધા માટે સેમ જ છે. અને અહીંયા આ અંતર જે છે આઈડિયા એ શું થશે? રિંગની ત્રિજ્યા થશે. તો આપણે અહીંયા ધારી લઈએ કે રિંગની જે ત્રિજ્યા છે ધારો કે કેપિટલ R જેટલી છે. તો આ માપ જે છે એ કેટલું થશે? કેપિટલ R. આ માપ કેટલું છે? x. આ 90 નો ખૂણો બનશે અહીંયા. અને આ માપ કેટલું છે? તો કે R બરાબર. તો એના માટે આપણે શું લખી શકીએ? તો કે આકૃતિ ઉપરથી r² = x² પ્લસ કેપિટલ R². આવું આપણે લખી શકશે બરાબર. અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે કેપિટલ R, x અને r વચ્ચે. તો r સ્મોલ r જે છે એ કર્ણ થશે. તો એનો સ્ક્વેર બરાબર આ બંને બાજુના અંતરનો સ્ક્વેર થશે એવું લખી શકીએ. તો r² ની જગ્યાએ આપણે અહીંયા શું લખી શકીએ? મ્યુ 0/4 I di છેદમાં x² પ્લસ r². બરાબર. તો આ રીતે આપણે સ્મોલ r ની જગ્યાએ લખી શકીએ. બીજું અહીંયા આપણે જોયું કે દરેક ખંડ માટે જે ચુંબકીય ક્ષેત્ર મળશે દરેકના આપણે ઘટક પાડશું તો ઘટકની અંદર કોસ ઘટક જે છે એ સામે આવશે. તો આપણે અહીંયા એવું લખી શકીએ દરેક ખંડના કારણે મળતા ચુંબકીય ક્ષેત્રના ઘટક પાડતા કોસ ઘટક dB cos θ જે ઘટક છે એ એકબીજાની સામે આવતા અસર નાબૂદ કરે છે. માટે dB sin θ ઘટક ધ્યાનમાં લઈશું બરાબર. કોસ ઘટક જે છે એ એકબીજાની અસર નાબૂદ કરી નાખશે માટે આપણે dB sin θ જે ઘટક છે એને જ આપણે ધ્યાનમાં લઈશું. તો કોઈ એક ખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે આ દિશામાં? તો કે dB sin θ. તો એવા તો દરેક ઘટકના કારણે થશે. તો બધા જે dB sin θ ઘટક મળશે બધાનો શું કરવું પડશે? આપણે સરવાળો કરવો પડશે. અને સૂક્ષ્મ સરવાળો જેને આપણે શું કહીએ? સંકલન. બરાબર. તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર જો આપણે ગણવું હોય બિંદુ P પાસે તો આપણે સંકલન કરવું પડશે. કેનું? તો કે dB sin θ. આનું આપણે સંકલન કરવું પડશે. એટલે કે એનો સરવાળો કરવો પડશે આખી રિંગ પર. બરાબર. તો આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર બિંદુ P પાસે મળી જાય આખા રિંગના કારણે. તો ગણતા જઈએ આપણે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ બરાબર. dB બરાબર કેટલું મળ્યું આપણને? તો એની કિંમત આપણે ત્યાં મૂકીએ તો B બરાબર મ્યુ 0/4 I di છેદમાં x² પ્લસ r². બીજું sin θ. તો sin θ ની કિંમત કેટલી મળશે? આકૃતિની અંદર જુઓ આપણે અહીંયા θ ધાર્યું છે તો sin θ બરાબર કેટલું થાય? તો sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ એટલે કેટલું છે? r છેદમાં કર્ણ એટલે કેટલું છે? સ્મોલ r. તો સ્મોલ r ની કિંમત કેટલી થાય એના ઉપરથી વિચારી લઈએ આપણે. તો કે વર્ગમૂળની અંદર આવશે. તો આપણે આવું લખી શકીએ sin θ બરાબર કેપિટલ R ના છેદમાં x² પ્લસ r² અને 1/2 બરાબર. વર્ગમૂળ એટલે 1/2.
આ રીતનું થશે. તો sin θ ની કિંમત અહીંયા આપણે લખી દઈએ બાજુમાં, તો કે કેપિટલ R છેદમાં x² + r² એની 1/2 આવું થશે. અને આ સંકલન છે એ આખા રિંગ ઉપર કરવાનું થશે આપણે. તો હવે શું થશે, અહીંયા સંકલન કેનું થાય, તો કે dl વાળા ભાગનું થશે. તો હવે અહીંયા l વાળો ભાગ એકેય નથી, તો આ બધું અચળ છે, બધું બહાર નીકળી જશે. તો કેટલું લખાશે, b બરાબર μ0/4π, પછી I આવશે, કેપિટલ R આવશે ઉપર, નીચે આ ભાગ જે છે x² + r², અહીંયા કંઈ નથી એટલે 1 ઘાત, અહીંયા x² + r² એટલે 1/2. તો 1 ઘાત અને 1/2 ઘાત એનો સરવાળો કરશું આપણે એટલે કેટલું આવશે, 3/2 આવશે. એટલે શું લખાશે, x² + r² એની 3/2 ઘાત, અને dl નું સંકલન વધશે આ રિંગ, આવું થશે. dl ખાલી વધશે, એનું સંકલન થશે, બાકી બધું બહાર નીકળી જશે. બરાબર, સંકલન કરીએ તો b બરાબર μ0I r છેદમાં 4π x² + r² એની 3/2 ઘાત, અને કેટલું સંકલન થશે, dl આખા રિંગ ઉપર. dl એટલે લંબાઈ છે ખંડની, તો આખા રિંગ ઉપર એવી dl લંબાઈનો સરવાળો કરતા જઈએ તો આખો પરિઘ આવશે રિંગનો. બરાબર, dl ખંડ જેટલા છે બધાનો સરવાળો કરી દઈએ આખા રિંગ ઉપર, તો આખા રિંગનો ભાગ આવશે, પરિઘ આવશે. તો રિંગનો પરિઘ કેટલો કહેવાય, r ત્રિજ્યા છે રિંગની, કેપિટલ R. તો પરિઘ એટલે કેટલું માપ થાય, 2πr. બરાબર, તો આટલું આવશે એનું સંકલન. તો જુઓ કેન્સલ થાય છે અહીંયા π, અને 2 કેન્સલ થઈ જશે, અહીંયા 2 વધશે. તો કેટલું વધ્યું, b બરાબર μ0I, એક r અને એક r એટલે r² છેદમાં 2x² + r² એની 3/2. બરાબર, તો આ રીતે આપણને સૂત્ર મળ્યું. તો વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે એના કેન્દ્રથી એના અક્ષ પર x અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય એનું સમીકરણ આપણને અહીંયા મળ્યું. તો જુઓ સમીકરણની અંદર કેપિટલ R આવે છે એ તો રિંગની ત્રિજ્યા છે, I જે છે એ તો વિદ્યુત પ્રવાહ છે રિંગમાંથી કેટલો વહે છે, μ0 છે એ તો શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે, બરાબર, અચળાંક છે. તો અહીંયા x ની જે કિંમત આવે છે એ નક્કી કરશે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. બરાબર, તો જો x ની કિંમત જો નજીક હોય, ઓછી હોય, x છેદમાં આવે છે, x ની કિંમત ઓછી હોય તો આ આખી કિંમત કેવી આવશે, વધુ આવશે. એટલે એનો અર્થ એવો થાય, x ની કિંમત ઓછી એટલે કે નજીકનું બિંદુ હોય તો x ની કિંમત ઓછી આવશે. તો રિંગની નજીકનું બિંદુ જેમ હશે એમ રિંગની નજીકનો જે ભાગ હશે ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધુ છે, એવો અર્થ થયો આ સૂત્ર ઉપરથી. એટલે કે રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો રિંગના નજીકના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર વધુ હશે, જેમ દૂર જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. તો સૌથી વધારે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે, તો કે અહીંયા હશે કેન્દ્ર ઉપર, કારણ કે ત્યાં x બરાબર કેટલું થાય, 0 થઈ જાય. બરાબર, તો ત્યાં કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે, રિંગના કેન્દ્ર પર. તો ત્યાં x બરાબર થશે 0. તો x બરાબર 0 થાય તો વધે કેટલું, કે b બરાબર μ0I. હવે આ 0 થઈ જશે, અહીંયા r² છે, સ્ક્વેર કેન્સલ થાય એટલે r નો ઘન વધે, છેદમાં r નો ઘન વધે, ઉપર r² છે તો r² કેન્સલ થાય તો છેદમાં 1 r વધે એટલે કે 2r. આટલું ચુંબકીય ક્ષેત્ર થશે, અને સૌથી વધારે ત્યાં જ થશે. બરાબર, કારણ કે પછી આમ x ની કિંમત આપણે વધારતા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે. તો રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, કે μ0I છેદમાં 2r, અને જ્યાં r જે છે એ શું થશે, રિંગની ત્રિજ્યા થશે. બરાબર,
તો જ્યારે પણ આપણે રિંગ જેવો ભાગ આપ્યો હોય અને રિંગમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર ગણવાનું કે એટલે ડાયરેક્ટ આપણે આ સૂત્ર લખવાનું થાય μ0I/2r. પછી આપણે એવું વિચારીએ કે દૂરના ભાગમાં એટલે કે ખૂબ જ દૂરનો ભાગ લઈએ, બરાબર. તો અહીંયા આપણે એવું વિચારીએ x ની કિંમત છે એ કેપિટલ R કરતા જો ખૂબ વધારે હોય, x ની કિંમત છે એ કેપિટલ R કરતા ખૂબ વધારે હોય, આવું આપણે વિચારીએ તો ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે. જો આવું આપણે વિચારશું તો અહીંયા x ની સાપેક્ષે r ની કિંમત જો ખૂબ જ ઓછી હોય તો કેપિટલ R ને આપણે અવગણી શકીએ. તો કેટલો આન્સર આવશે એ જોઈએ હવે. તો b બરાબર μ0I/r²/2. આને આપણે અવગણી નાખીએ એટલે x² વધે, x² ની કેટલી ઘાત થાય 3/2, એટલે 2 કેન્સલ થઈ જાય તો વધે x નો ઘાત, બરાબર. તો આટલો આવશે. તો μ0I/r²/2x નો ઘાત. તો રિંગના અક્ષ ઉપર દૂરના બિંદુએ, બરાબર, નજીક નહીં, દૂરના બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે એક જ રિંગ લીધી છે, એટલે કે એક જ આટો છે. ધારો કે એવી ઘણી બધી રીંગો હોય, n આટા હોય, n રીંગો હોય, બરાબર. એક આટો નહીં, n આટા હોય તો એકનું જે મળે એટલું જ બધાનું મળતું જશે. એટલે કે આપણે n વડે સીધું ગુણવાનું જ રહીએ દરેક. ધારો કે n આટા હોય તો આને n વડે ગુણી નાખવાનું, આને n વડે ગુણી નાખવાનું, આને n વડે ગુણી નાખવાનું. જેટલા આટા હોય એ સંખ્યા વડે આપણે ગુણી દઈએ તો આપણને એ દરેક આટાના કારણે, દરેક રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર મળી જાય. અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હશે? આપણે આજે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ગણી છે તો અહીંયા આપણને દિશા મળી, બરાબર. કારણ કે વિદ્યુત પ્રવાહ આ રીતે વહે છે, આમ રિંગની અંદર વિદ્યુત પ્રવાહ આવી રીતે વહે છે એટલે આપણને દિશા આમ મળી. જો વિદ્યુત પ્રવાહ આમ લીધો હોત આપણને દિશા આમ મળે, બરાબર. એટલે કે એનો અર્થ કેવો થયો? જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ અહીંયા પણ આપણે કરી શકીએ. ધારો કે વિદ્યુત પ્રવાહ આમ વહે છે એવું આપણે લઈએ તો ચુંબકીય ક્ષેત્ર આપણને આ બાજુ મળે. અહીંયા આપણે આ રીતે લીધું છે, આવી રીતે. તો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહ લીધો રિંગની અંદર એટલે આપણને ચુંબકીય ક્ષેત્ર આમ મળ્યું. એટલે કે આ રીતે થયું રિંગની અંદર, આ રીતે વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળ્યું. તો આ રીતે વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આપણને આ રીતે મળે. એટલે અહીંયા જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કેવી રીતે કરવો કે કોઈ રિંગમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે? તો ધારો કે આ રીતે વિદ્યુત પ્રવાહ વહે છે તો એ દિશામાં આંગળા વાળવાના. જમણા હાથ જે બાજુ વિદ્યુત પ્રવાહ વહેતો હોય રિંગમાં એ બાજુ આંગળા વાળવાના. આ રીતે વિદ્યુત પ્રવાહ વહે છે તો એ રીતે આંગળા વાળો તો અંગૂઠો આ બાજુ રહ્યો, તો જે બાજુ અંગૂઠો રહે એ બાજુ ચુંબકીય ક્ષેત્ર થાય. ધારો કે આ રીતે વિદ્યુત પ્રવાહ વહે છે રિંગમાં આવી રીતે, તો એ બાજુ આંગળા વાળવાના. જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય આ દિશામાં વહે છે તો એ દિશામાં આંગળા વાળો. અંગૂઠો કઈ બાજુ રહ્યો? આ બાજુ રહ્યો, તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર થયું. એટલે કે રિંગની અંદર જે રીતે વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ બાજુ આંગળા વાળી દેવાના. અંગૂઠો જે બાજુ રહે એ બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશા થશે, બરાબર. તો એવી રીતે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે અહીંયા દર્શાવી શકીએ. તો રિંગનું ચુંબકીય ક્ષેત્ર છે એ ખરેખર અક્ષ માટે આ રીતે હશે, પરંતુ અહીંયા આજુબાજુના વિસ્તારમાં વિચારીએ તો આવી રીતે હશે. હા, આવી રીતે હશે. અક્ષ ઉપર જ આ રીતે સીધું હશે, બાકી આ રીતે હશે, બરાબર. અહીંયા પણ એવી રીતે હશે. આના માટે વિચારું તો આવી રીતે હશે. તો અક્ષના ભાગમાં એ રીતે સીધું થાય. બાકી જે આ ભાગ છે ઉપરનો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર ગણ્યું નથી પણ આ રીતનું હશે, આમ આવી રીતે ત્યાં. બાકી અહીંયા સીધું હશે આ રીતે, જે રીતે આપણા ઘટક મળ્યા છે એ રીતે હશે, બરાબર. તો રિંગ આવે તો રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર ગણવાનું કહે તો આ સૂત્ર યાદ રાખવાનું, બરાબર. ને આ સૂત્ર તારવવાનું પણ પૂછી શકાય. અને કેન્દ્ર ઉપર કહીએ તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું, અને દૂરના બિંદુએ કહીએ તો આ સૂત્ર યાદ રાખવાનું. અથવા તો કોઈ એક સૂત્ર યાદ રાખો તો બીજા તો તમને x ની કિંમત ઉપરથી મળી જશે, બરાબર. સારું.